જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું છું નિલેશ દેસાઈ અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશમાં. મિત્રો, આજે લઈને આવ્યા છીએ ગુણોત્તર અને સમાંતર શ્રેણી. શરૂઆત કરીશું 87મું પદ એટલે કે એન શોધવાનો, અહીંયા 221મું, અને પછી ધીમે ધીમે આગળ જઈશું તો સરવાળા શોધવા, જે એસએન વાળું સૂત્ર આવશે. અહીંયા ટીએન વાળું સૂત્ર લાગુ પડશે. તો આપણે 1 બાય 1 શરૂ કરીએ. સૌ પ્રથમ 87મું પદ શોધો. કોનું? 4, 10, 16, 22 આ સમાંતર શ્રેણી એક આપેલી હોય તો શું કરવું? તો સૌ પ્રથમ પહેલી જે સંખ્યા આપી હોય તેને એ લેવાનું, એ બરાબર 4. પહેલા જે આપ્યા હોય તેને શું લેવાનું? એ લેવાનો. પછી બીજા નંબરે આવશે ડી. ડી એટલે કે ડિફરન્ટ. તો ડિફરન્ટ કેવી રીતે લઈશું? તો D2 માઇનસ D1. તો બીજા નંબરની સંખ્યામાંથી પહેલી સંખ્યા બાદ કરો, તેથી મળી જશે બંને વચ્ચે તફાવત કેટલો આવશે? તો 10 માઇનસ 4 એટલે કે ડી બરાબર આવશે 6. હવે એવું કીધું હોય કે 87મું પદ શોધો, તો આપણે મૂકીશું સૂત્ર Tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. જ્યાં a ની કિંમત મૂકીશું, d ની જગ્યાએ d ની કિંમત મૂકીશું, અને 87મું પદ શોધવાનું કયું હોય એટલે n ની જગ્યાએ 87 લખીશું. તો t 87 બરાબર a એટલે 4 વત્તા n એટલે 87 માઇનસ 1 અને d એટલે 6. સાદું રૂપ આપીશું. 4 વત્તા અહીંયા 86 ગુણ્યા 6 થશે. આ બેનો ગુણાકાર કરીને 4માં ઉમેરી દઈશું. 8 6 48, 480 અને 6 6 36, 516 થશે મિત્રો. 86 ગુણ્યા 6 ગુણાકાર કરીશું તો 516 થશે. તો 4 વત્તા 516 એટલે કે 520. ટી 87 બનશે 520. આ આપણો જવાબ. સેમ એ રીતે બીજો એક દાખલો ગણીએ. એ બરાબર લઈશું પ્રથમ સંખ્યા જે આપી હોય 340. ડી બરાબર D2 માઇનસ D1. D2 એટલે બીજા નંબરની સંખ્યા, D1 એટલે પ્રથમ નંબરની. તો 331 માંથી 340 બાદ કરીએ તો મોટીમાંથી નાની જાય એટલે 9 આવ્યા. મોટી સંખ્યાનું નિશાન -9. ડી બરાબર મળશે -9. એ અને ડી મળ્યા. એન બરાબર 221મું પદ શોધવાનું કયું હોય એટલે આપણે મૂકી દઈશું આપણું સૂત્ર Tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એ બરાબર એટલે કે T 221, એ બરાબર લઈશું 340 વત્તા n એટલે 221 માઇનસ 1 ગુણ્યા ડી એટલે કે -9. સાદું રૂપ આપીશું 220, 340 એમના એમ. 321 માંથી 1 ગયા, 220 વધ્યા ગુણ્યા -9 થયા. હવે આ બંનેનો ગુણાકાર કરો તો 22 દાન 220. 220 માંથી 22 બાદ કરી દો એટલે 198 ના પાછળ 100 લગાવી દો. 1980 થાય બંનેનો ગુણાકાર. પણ એક માઇનસ હોવાથી જવાબ કયો આવશે? -1980. 40 જાય એટલે 1940 વધ્યા. એમાંથી બીજા 300 બાદ કરો 1940 માંથી એટલે 1600 વધ્યા. -1640 અને મોટી સંખ્યાનું નિશાન માઇનસ. તો ટી 221 બરાબર -1640. આઈ હોપ ખ્યાલ આવી ગયો હશે મિત્રો. હવે પદોનો સરવાળો ચાલુ કરીશું.
આના અંદર એ ડી બંને સેમ રહેશે, એન બરાબર 108 રહેશે, પણ પદોનો સરવાળો પહેલામાં એનમું પદ શોધવાનું કહ્યું તો ટીએન વાળું સૂત્ર આપણે લગાવ્યું હતું. જ્યારે પદોનો સરવાળો આવો શબ્દ લાગે અથવા તો આ બાજુ જુઓ, આ આખી શ્રેણીના અંદર છેલ્લું પદ 985 આપ્યું અને આપણને એવું કહ્યું હોય કે સમાંતર શ્રેણીમાં આ છેલ્લું પદ કયા ક્રમનું હશે. આ બંને શોધવા માટે આપણે એક જ સૂત્ર લગાવીશું, એસએન વાળું, જે આપણે લખીએ એટલે ખ્યાલ આવી જશે. એ બરાબર હું લઈશ પ્રથમ સંખ્યા 15, ડી બરાબર D2 માઇનસ D1 એટલે કે 27 માઇનસ 15 એટલે ડી બરાબર મળશે 12 અને એન બરાબર મળશે 108, જે આપણને રકમમાં આપેલા છે. સૂત્ર મૂકીશું, Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. આ સૂત્ર મૂકવાનું રહેશે, જ્યાં s એનની જગ્યાએ 108, તો આગળ n/2 એટલે 108 ભાગ્યા 2, 2a એટલે 2 ગુણ્યા a ની જગ્યાએ 15 પ્લસ n-1, n એટલે 108 માઇનસ 1 અને d ની જગ્યાએ મળશે 12. સાદું રૂપ આપી દઈશું, 108 ને 2 વડે ભાગો એટલે અડધા થઈ જાય 54, 15 દુ 30 થયા, 108 માંથી 1 બાદ થયો એટલે 107 આયા, 107 ગુણ્યા 12 થશે, 15 દુ 30 વત્તા 107 ગુણ્યા 12. એકસો 7 અને 12 નો ગુણાકાર કરો તો 12 સત્તા 84, એ જવાબ 12 દાન 1200, 100 ગુણ્યા 12 એટલે 1200 અને 12 સત્તા 84, 1284 જવાબ આવશે. બારસો 84 ના અંદર 30 ઉમેરો એટલે 1314 જવાબ થશે. 107 ગુણ્યા 12 કર્યા તો 1284 આવ્યા, 1284 ના અંદર 30 ઉમેર્યા એટલે આવ્યા 1314. 1314 ગુણ્યા 54 કરી દઈએ. $70,956 આપણો જવાબ થશે. S 108 બરાબર 70,956. થોડું કેલ્ક્યુલેશન વધારે હતું. હવે મિત્રો બીજો દાખલો જોઈશું. તો એ બરાબર સૌ પ્રથમ લખી દઉં 5, ડી બરાબર લખી દઉં 12 માંથી 5 જાય તો વધ્યા 7. હવે 985 નંબરનું કયા ક્રમનું પદ છે, એનો ક્રમ કયો એ શોધવાનો હોય તો Tn બરાબર a પ્લસ કૌંસમાં n-1 ઇન્ટુ ડી. Tn બરાબર 985, a બરાબર 5 વત્તા n-1, ડીની જગ્યાએ 7. 7 અહીંયા ગુણાશે, 985 બરાબર 5 વત્તા 7 ગુણ્યા n અને 7 ગુણ્યા 1 તો 7n-7, -7 5, -7 માંથી 5 જાય એટલે -2 વધશે, 7n-2, -2 બરાબરની પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય એટલે 85 ને 2 87 થઈ ગયા બરાબર 7n. તો n બરાબર થશે 987 ભાગ્યા 7. અહીંયા ભાગાકાર કરીએ 987 ભાગ્યા 7 તો 7 એકા 7, 2 વધ્યા 8 લાયા, 7 ચોક 28 ઉપરથી લાયા 7, 7 એકા 7, 141. n બરાબર 141માં નંબરનું પદ 985 હશે મિત્રો. હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો સમાંતર મધ્યક અને ગુણોત્તર મધ્યક.
આ પ્રકારના એક નાની ટ્રીકવાળા દાખલા આપણને 1 માર્ક લઈ જતા હોય છે. એટલે ધ્યાનથી જોઈ લેજો, યાદ રાખી લેજો, બીજી વખત તકલીફ પડે નહીં. સમાંતર મધ્યક માટે શું સૂત્ર લાગુ પડે અને ગુણોત્તર મધ્યક માટે શું સૂત્ર લાગુ પડે, જે આપણે અત્યારે જોઈ લઈશું. સૌપ્રથમ ગણીશું સમાંતર મધ્યક. સમાંતર મધ્યક b બરાબર a પ્લસ સી બાય 2. જે બે સંખ્યા આપી હોય એને આપણે a પ્લસ સી ગણીશું. 12 પ્લસ 26 ભાગ્યા 2. 26માં 12 નાખો એટલે 38 થાય. 38 ને 2 વડે ભાગો એટલે 19 દુ 38. 19 આપણો સમાંતર મધ્યક બનશે મિત્રો. હવે 24 અને 6 નો ગુણોત્તર મધ્યક. તો ગુણોત્તર મધ્યક b બરાબર વર્ગમૂળમાં AC. તો વર્ગમૂળમાં a ની જગ્યાએ લઈશું 24 ગુણ્યા c ની જગ્યાએ 6 લઈશું. બંનેનો ગુણાકાર કરીએ તો 20 છંગ 120 અને 4 છંગ 24 થશે 144. 144 નું વર્ગમૂળ 12. તો સમાંતર મધ્યક b બરાબર a પ્લસ સી બાય 2 અને ગુણોત્તર મધ્યક b બરાબર વર્ગમૂળમાં AC. આ બંને જવાબ. સ્પર્ધાત્મક પરીક્ષાના મેથ્સ, રિઝનિંગ અને બંધારણ માટે, ગુજરાતી ગ્રામર માટે જોતા રહો ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશ. થેન્ક યુ મિત્રો.